વિસનગરમાં ગાંજા વેચાણના આક્ષેપ. વડનગરી દરવાજા વિસ્તારમાં ખુલ્લેઆમ ધંધો, પોલીસ કાર્યવાહી પર સવાલ. વિસનગર શહેરમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણ અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરના વડનગરી દરવાજા વિસ્તારમાં અકબસ્તાની સામે ખુલ્લેઆમ ગાંજા વેચાણ થતું હોવાની ચર્ચા સ્થાનિકોમાં જોર પકડી રહી છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ અહીં કેટલાક તત્વો કોઈ પોલીસનો ડર ન હોય તે રીતે બિંદાસ રીતે ગાંજા વેચાણનો ધંધો ચલાવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોનો દાવો છે કે માત્ર આ જ વિસ્તારમાં નહીં પરંતુ શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ગાંજા, દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો છે. લોકોનું કહેવું છે કે આવી પ્રવૃત્તિના કારણે ખાસ કરીને યુવાનોમાં નશાની લત વધવાનો ખતરો ઊભો થઈ રહ્યો છે. નાગરિકોએ શહેર પોલીસને અપીલ કરી છે કે પીઆઈ અને પોલીસ અધિકારીઓ શહેરમાં નિયમિત પેટ્રોલિંગ વધારી આવા ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી કરે. અને લોકોનું કહેવું એ પણ છે કે પોલીસ માત્ર ટ્રાફિક વ્યવસ્થા પૂરતી મર્યાદિત ન રહે પરંતુ શહેરને નશામુક્ત બનાવવા માટે પણ અસરકારક પગલાં લે. આ ઉપરાંત થોડાક દિવસ પહેલા વલ્લી મટકાના જુગારનો એક કેસ નોંધાયો હતો, જેમાં અંદાજે 50,000 થી 60,000 રૂપિયાની રકમ હોવાનો આક્ષેપ છે. જોકે કેસ માત્ર 10,000 થી 12,000 રૂપિયાનો નોંધાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ કેસમાં મહેશ ચૌધરી અને ભરત નામના કર્મીઓ મોખરે હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે શહેરમાં ચાલી રહેલા દારૂ, જુગાર અને ગાંજા જેવા ગેરકાયદેસર વેપાર સામે જવાબદાર તત્વો પર કડક કાર્યવાહી કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે.